लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? તો 4 જણા અત્યારે મેં એન્જિન ખોલ્યું છે, આમાં પિસ્ટન જગાઈ ગયેલો નીકળ્યો. તો બધાને જય દ્વારકાધીશ અને જય શ્રી રામ. 174 મોદી સાગાની સાથે હવારમાં ફોન લઈને મંડાવનો ધંધીનો કરીને કઈ વાંધો નહીં ભાઈ, સમય નબળો હોય તે બધાય કે યાદ સાઈડમાં રાખો. પણ આ ફૂલ કેવું લાગે છે ને કયો જરા કોમેન્ટમાં. હવે રાણાનો ઘોડો ઉપડી ગયો, ઊભો ન રહે યાર. પછી તો હું મિત્રો ગેરેજ આવીને ખોલી નાખ્યું ગાડીનું એન્જિન, અને પછી સકડામાં બાકાજી કી બોલાય. મેં તો લે વિડીયોમાં હા પણ ઈ વાત એ હાસી કા. પછી તો આ બે નમૂનાથી એન્જિન ખુલતું નતું, મને બોલાવ્યો, મેં કીધું આગા આવી જાવ. 4 જણા અત્યારે મેં એન્જિન ખોલ્યું છે, પિસ્ટન જગાઈ ગયો હા. અને આજ તો ટગા દે થાય એવું લાગે. અને એટલી વારમાં આવી જાય આપણે 3 ફોલોવર. ટાઈમ ટુ ગળસવાનો. હજી તો ગળસીને ઓકા તો એક ગાડી લઈ આવ્યા. અને આમ ઘણું તોય મહેમાન છે ને આમ ઘણું તોય આપણા ફોલોવર છે. મેં કીધું જે ઘણું એ ગણવાના જ મારે છે. अच्छा हमको सिखा रिया है. ના ના હો મિત્રો, એવું કાઈ ન હોય. આ સીન જો અહીંયા 8:30 થયા તો અમારે એન્જિન બનાવવાનું કામ કન્ટિન્યુ ચાલુ છે. અને આ મિત્રો કાલના વ્લોગમાં આપણે થોડુંક મોડું થઈ ગયું, પણ હવે કન્ટિન્યુ રેગ્યુલર વ્લોગ આવવાના જ છે હો. પછી તો 10.5 મણનું એન્જિન અત્યારે કરીને સડાવી દીધું મેં. भाई साहब कुछ ज्यादा नहीं हो गया? मतलब कुछ भी? અને હા મિત્રો, તમારા બધાનો પ્યાર અને સપોર્ટ એટલો બધો મળે છે કે રાતના 9 વાગે આપણને ફોલોવર મળવા આવ્યા બોલો. અને પછી સીધા હરદેવમાં મંચુરિયમ ખાવામાં. ઈ મિત્રો રાતે 11 વાગે ખાવાનું મળ્યું હોય તો હું પછી થાળીયું સાપ જ થાય કે નહીં. મને એકચ્યુઅલી માં ખટાશ નડી ગઈ. રાતના 12 વાગે ખટાશ નડી જાય ને. सॉरी અને પછી સીધું જ ગેરેજ બાય. તો ફાઇનલી મિત્રો આજનો દિવસ પણ થઈ જશે પૂરો. ફરી પાછા મળીશું નવી મોજ મસ્તી સાથે. લાઈક કરો, શેર કરો અને અમારા પેજને ફોલો કરવાનું ન ભૂલતા હો.